જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? તો આપણે છે ને આજે રેસીપી દઈશું વેસ્ટમાંથી બેસ્ટ બનાવશું આપણે. જો આપણી ઘરે દાળ વધેલી પડી હોય ને તો એને આવી આ દાળ લીધી છે, આપણે સૂજી લીધી છે ને થોડુંક નમક. તો આપણે પહેલાં આ દાળને અંદર નાખી દઈશું મિક્સર જારમાં. ને એક વાટકો સૂજી ને હવે આપણે મિક્સર જારમાં પીસી નાખશું એને. જુઓ, આપણે દાળ ને સૂજી બે પીસી નાખી છે ને પછી એને આમાં ટ્રાન્સફર કરી લઈશું. જો મસ્ત પીસાઈ ગઈશ ને એમાં થોડું નમક નાખી દઈશું. આપણે કઈ એવી દાળ બચી હોય, બપોરે દાળ ભાત બનાવીને દાળ બચી ગઈ હોય તો એને આવી રીતે આમ નાસ્તા જેવું બનાવી નાખાય. જો આવું જ રાખવાનું, ઘટ્ટ થોડુંક, એટલે આમ કરો ને એટલે આમ લીટો પડવો પડે. અને આપણે ઢોસાની લોઢી તે ગરમ કરવા રાખી દીધી છે, એને આપણે પાણીથી થોડી લૂસી નાખીશું એટલે થોડુંક તાપમાન થઈ જાય. આપણે રહ્યા ગુજરાતી, વેસ્ટમાંથી બેસ્ટો કરવાવાળા જ ભાઈ, એના માટે. આવી રીતે ઢોસા જેવું બનાવી નાખવાનું એટલે છોકરાઓના નાસ્તામાંય થઈ જાય ને દાળે આપણી યુઝમાં આવી જાય. જો થયા ને મસ્ત બની ગયું ને આપણે વેસ્ટમાંથી બેસ્ટ. જો મિત્રો મસ્ત થઈ ગયો છે ને ઢોસો. જો બાળકોને નાસ્તામાં દેવા માટે એમાં થોડુંક માખણ લગાવ્યું છે. જો આપણો ઢોસો થઈ ગયો છે તૈયાર. ભલે મિત્રો તમારા ઘરે દાળ વધી હોય તો આવી રીતે તમે બનાવી શકો છો અને બાળકોને નાસ્તામાં તમે દઈ શકો છો. એ માટે આ મારી રેસીપી કેવી લાગી એ માટે તમે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને બતાવજો તમને કેવી લાગી મારી રેસીપી. ભલે મિત્રો, ભલે બાય.